નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 તાલુકામાં વરસ્યો વરસાદ। લખપતમાં સૌથી વધુ 6.26 ઇંચ વરસાદ। જી હા મિત્રો, ગુજરાતમાં ગત 3 દિવસથી ભારે વરસાદ બાદ વરસાદનું જોર ઘટ્યું છે। જોકે કચ્છમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે। કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, લખપતમાં સૌથી વધુ 6.26 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાક રાજ્યના 67 તાલુકાથી પણ વધુ વરસાદ વરસ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો જેમાં 24 કલાકમાં લખપતમાં સૌથી વધુ 6.26 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં ભાભરમાં 5.28 ઇંચ અને કચ્છના રાપરમાં 4.76 ઇંચ, કચ્છના ભચાઉમાં 4.13 ઇંચ, નખત્રાણામાં 4.13 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 ઇંચ, અંજારમાં 3.7 ઇંચ, સાંતલપુરમાં 2.75 ઇંચ, અબડાસામાં 2.40 ઇંચ, રાધનપુરમાં 2.28 ઇંચ, મોરબીના માળિયામાં 2.17 ઇંચ, થરાદમાં 2.1 ઇંચ, દિયોદરમાં 1.97 ઇંચ, વાવમાં 1.67 ઇંચ, કચ્છના માંડવીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।